તો જો વાગવામાં આવી રહ્યા છે 5:15 અને આ બાજુ જો રોનક પણ આજ ઓફિસથી ઘરે આવી ગયા છે. આજે છે સેટરડે એટલે એના માટે વહેલા આવી ગયા છે અને જો નાસ્તાનો તો ચાલુ જ હોય 24 કલાક. એ નાસ્તો નો કહેવાય, તો શું કહેવાય? સખનું કહેવાય. ઓ માય ચકનું. હા તો એવું છે અને આ બાજુ જો હું ક્યાંનો ઊભો ઈ વિચારું છું. હું વિચારો છો ઈ છે ગુવારની કાસરી. ગુવારને હુકોવણી કરી ગુવારની કાસરી છે. ઓકે ખબર પડી ગઈ હવે હું છે? થોડી થોડી ખબર પડી ગઈ પણ મજા આવી. હાલો ઓકે મજા આવશે. તમારા માટે સ્પેશિયલ બનાવવાનું છે તયું. શું છે સ્પેશિયલમાં? સ્પેશિયલમાં જો આ બાજુ છે ને મસ્ત આપણે દાયિત્વ માંથી ચોખા આપણે લાવ્યા છે. ચોખા અને તુવેર દાળ. તો આનું આપણે સ્પેશિયલ વાનગી બનાવવાની છે. કેમ દાળ ચોખા તો આપણે ઘરે હતા જ ને? હતા પણ આની ક્વોલિટી બહુ સારી આવે છે. અને આ ચોખાના તમે બનાવો ને, પુલાવ બનાવો, બિરયાની બનાવો, જીરા રાઈસ બનાવો તો મસ્ત એકદમ આમ ખીલખેલા અને આમ છૂટા છૂટા મસ્ત બને છે એમ. તો આજે આપણે પણ બનાવીએ અને ટેસ્ટ કરીએ. ચાલો દઈ ભાવે છે ને તમને? પંજાબી હોટલમાં જાવી તો ઈ જ ખાવી છે. હા બધાયનું એક જ ઓપ્શન હોય. પંજાબી શાક નથી ભાવતું પણ દાળ ભાઈ તડકા ભાવે. હા. ઈ ખાવી. તો દાળ તડકા અને ઈ જ બનાવવાનું છે આપણે જીરા રાઈસ. તો ચાલો મસ્ત બનાવીએ. જશે ને મસ્ત પેકેજિંગ બહુ મસ્ત આ લોકોનું છે. અને આ લોકો ઘઉં રાખે હો. ઘઉં એટલે તમારે ઘઉં સાફાઈ ન કરવા પડે. એકદમ દિવેલ લગાડેલા અને કોથળીમાં એકદમ છે ને વેક્યુમ પેક આપે. આ વેક્યુમ પેક જ હતું પણ બનાવવાનું હતું ને તમે કાઢી નાખ્યું. એકદમ મસ્ત વેક્યુમ પેક હતું એટલે વસ્તુ તમારી બગડે નહીં. તો પણ હવે એવું જ આવવાનું છે. કારણ કે અમારે જેવા હોય એ તો કઈ ઘઉં લાવ્યા કઈ મીણવાના જ નથી. હા એટલે ડાયરેક્ટ પેકિંગ લઈ લે જેવું આવે એટલે ડાયરેક્ટ તમારે સાથે દળાવવા જાવ ને તો તમારે પેકિંગ ઓલું ખોલવાનું. યસ પેકિંગ ખોલવાનું. તો દાયિત્વ વળ આપે છે એમ કેવું છે? હા ઈ લોકો આપે છે. હા ઓકે સરસ. આમાં લખેલું છે જો ને દાયિત્વ એક્સપોર્ટ ક્વોલિટી રાઈસ વ્હીટ અને પલ્સીસ. એટલે શું થાય હવે તો મને નથી ખબર પલ્સીસ માં શું આવતું હોય તો. એ હું પછી આ વડા કોલમ રાઈસ એટલે કોલમ ચોખા કે ને ઈ. હા એવું કઈ પછી હશે. ઓર્ડર માટે ભાઈ આ નંબર આપી દીધો છે. ઓર્ડર કરવો હોય તો આપણે સુરતમાં છે. ફ્રી હોમ ડિલિવરી છે અવેલેબલ. સરસ. પછી આ શું છે? ઉકાની. યસ ઉકાણી સરનેમ છે એ લોકોની. કંપનીનું નામ છે. સુરતની કંપની છે. તો કાંઈ નહીં ચાલો હવે મોડું થાય છે તો ફટાફટ અમે બધી પ્રિપેરેશન કરું. સૌથી પહેલાં તો ચોખા અને આ દાળ છે ને પલાળી રાખીએ અને જ્યાં સુધીમાં બધું કટિંગ કરી નાખીએ અને પછી દાળને બાફવા માટે મૂકી દઈએ. ચોખાને બાફવા માટે મૂકી દઈએ. બધાનો વઘાર કરીએ. લેટ અસ સી કેવું બને છે. તો આ બાજુ જો આપણે દાળ ફ્રાય દાળ ફ્રાય શું કહેવાય? દાળ તડકા રાઈસ જીરા રાઈસ. દાળ ફ્રાય હાલે જ ને? બે એક જ નહીં? અલગ અલગ હોય. દાળ તડકા બે અલગ અલગ હોય. ઓલામાં શું ડિફરન્સ હોય? ઈ મને નથી ખબર. તારો તડકો મારવાનો છે. તડકો મારે તો ઈ દાળ તડકાય છે. એવું છે? હા તો કાંઈ નહીં ચાલો દાળ તડકા તો ખાલી છેલ્લે તડકો ન રાખ્યો એટલે દાળ ફ્રાય લ્યો એવું રોનકનું કેવું છે. તો કાંઈ નહીં જો આપણે છે ને આ બાજુ એક સાલ્યું છે ને ચોખાનું લઈ લીધું છે અને એક સાલિયામાં ઓછું થોડીક તુવેર દાળ લઈ લીધી છે. થોડીક આપણે આમાં નાખીશું મસૂરી દાળ. સપટીક જેટલી મસૂરી દાળ નાખશું. તો ચાલો બનાવીએ દાળ તડકા વિથ જીરા રાઈસ. તો જો આપણી બધી પ્રિપેરેશન છે ને થઈ ગઈ છે. આ બાજુ આપણે આદુ મરચી અને લસણ લઈ લીધું છે. કાંદા ટમેટા લઈ લીધા છે. થોડીક એવી મસૂરની દાળ લીધી છે. તુવેર દાળ છે અને અહીંયા ચોખા લઈ લીધા છે. બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. ચોખા અને તુવેર દાળને છે ને આપણે 20 થી 30 મિનિટ સુધી આપણે પાણીમાં પલળવા દઈશું. પછી આપણે એને બાફવા માટે મૂકીશું. અહીં તમે છે ને ચણાની દાળ પણ નાખી શકો છો, મગની દાળ પણ નાખી શકો છો. એટલે એકદમ છે ને બાર જેવી બને ને એવી જ દાળ ફ્રાય બને. અને એક કોઈ પણ ન નાખવી તમે નકર તુવેર દાળની બનાવી હોય ને તો પણ બનાવી શકાય. એવું કાંઈ છે નહીં કે બધી દાળ મિક્સ કરવી પડે એમ. બરાબર ને? કાંઈ ન નાખો ને તોય તમ તાર બને. હું વાહ પાણી. આજે મેં મસ્ત રીલ્સ જોઈ હતી. મેં મારા ભાઈને રસોડામાં એક રેસીપી બનાવતા જોયો. તો ભાઈએ શું કર્યું? એક તવલું લીધું, એમાં પાણી નાખ્યું, પાણીને ગરમ કર્યું. પછી એને લઈ લીધું એક ગ્લાસમાં એ પાણી. એ ગ્લાસમાં પાછા નાખ્યા બરફના ટુકડા. રેસીપી કે મસ્ત રેસીપી બને. યસ એટલે થઈ ગઈ રેસીપી રેડી પાણીની એવી રીતના. તો કાંઈ નહીં ચાલો હવે ઘડીક રેસ્ટ કરીએ. એનો રેસ્ટ કરવો
અરે આનાથી પલાળવું નહીં દેવું પડે એટલે કઈ રાડ નાખતી હતી હાલો પલાળવું છે એમ તો કહેતી હતી પલાળી તો દીધું હવે હું તો 15-20 મિનિટ રાખવું પડે ને એમ થોડું કે બફા મળે 15-20 મિનિટ તો થઈ જ ગયું હોય કાંઈ ન થયું હોય લે મેં ઘડિયાળમાં જોયું હતું કાંઈ નહીં ભાઈ 10 મિનિટ બીજી આરામ કરો યસ તો સાથે બીજા મસાલા હોય એ મસાલો ખોલીને રાખીએ બધા વાસણ ભેગા કરી લઈશ એમાં વાપશું ને એવું બધું તો ચાલો નેક્સ્ટ મળીએ હવે પ્રોસેસ શું કરીએ છીએ એમાં અને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે તમને દાળ તડકા જીરા રાઈસ ભાવે છે કે નથી ભાવતા મને તો દાળ ભાતની કમ્પેરમાં તો બહુ ઓછા ભાવે તમે કોમેન્ટ કરીને કહેજો આ બાજુ છે ને આપણે દાળને છે ને બાફવા માટે મૂકી દીધી છે મેં છે ને આપણે 1 સાલિયું જેટલું આપણે લીધું હતું દાળ તો આપણે છે ને 3 જાણા જેટલું પાણી નાખી દીધું 3 સાલિયા જેટલું પાણી નાખ્યું છે અને થોડીક આપણે જે મસૂર દાળ પલાળી હતી તો થોડીક આપણે મસૂર દાળ નાખી દેવાની છે તો ચાલો હવે આને છે ને મીઠું નાખીશું આમાં સ્વાદ અનુસાર અને હળદર નાખી દઈએ અને મરચી પાવડર નહીં પણ મરચી નાખીશું આપણે તો ચાલો બનાવીએ તો જો આ બાજુ આપણે છે ને દાળ બાફવા માટે મૂકી દીધી છે પણ દાળ બાફતી વખતે આપણે કેટલી વસ્તુ નાખ્યું હતું મીઠું હળદર નાખ્યું અને મરચી નાખી છે અને થોડુંક 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે મીઠું અને તેલ નાખવાથી શું થાય કે આપણી દાળ છે ને મસ્ત સારી રીતે બફાઈ જાય અને ફટાફટ બફાઈ જાય એટલે આપણે નાખ્યું છે અને હળદરથી મસ્ત કલર આવી જાય દાળનો અને આ બાજુ જો હવે આપણે છે ને જીરા રાઈસ બનાવીએ છીએ તો અહીં મેં છે ને દૂધ આવડી જશે મેં ઘીનો યુઝ કર્યો છે 2-3 ચમચી મેં ઘી નાખ્યું છે હવે એમાં આપણે નાખીશું જીરું અને જીરુંને આપણે તતડવા દેવાનું છે તો જો આપણે જીરું નાખ્યું પછી તમાલપત્ર ને બધું નાખી મસ્ત વઘાર કરી નાખ્યો છે જો એમાં આપણે વઘાર કર્યો છે એટલે મસ્ત છૂટા થાય અને ચોખા બહુ મસ્તીના છે એકદમ લાંબા અને તો ચાલો હવે એમાં આપણે એડ કરી દઈશું પાણી જે વાટિકામાં આપણે લીધું હતું ને ચોખા એનાથી આપણે ડબલ પાણી નાખવાનું છે તો આપણા ભાત તો રેડી થઈ ગયા છે અને આ બાજુ હવે દાળ બફાઈ ગઈ છે તો જો મસ્ત દાળ રેડી થઈ ગઈ છે અને આ બાજુ હવે મસાલાનો વઘાર કર્યો છે કાંદા ટમેટા પછી આદુ મરચીની પેસ્ટ અને બધું નાખ્યું છે લસણ ને એવું હવે આપણે આમાં છે ને ચટણીને એવું બધું નાખીશું ચટણી ધાણા જીરું હળદર પાવડર તો ફાઇનલી આપણી દાળ હવે છે ને આપણે જે શું કર્યું હતું વઘાર કર્યો હતો ને એમાં નાખી દીધી છે દાળ અને હવે એને છે ને 3 થી 4 મિનિટ માટે એમને ઢાંકી દઈએ અને પાકવા દઈએ એટલે આપણી દાળ એકદમ રેડી થઈ જશે ને પછી હજી વઘાર કરવાનો થશે દાળ તડકા માટે ચાલો તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો જોઈએ કેવા આપણા દાળ ફ્રાય બને છે હા તો જો ફાઇનલી આપણી છે બીજું કાંઈ નહીં હું વિડીયો બોલવાનું કહું છું વિડીયો શરૂ તો કે હું એને ખુદને નથી ખબર કે હું વિડીયો લઈ છે એમ તો કાંઈ નહીં જો ફાઇનલી આપણી દાળ બની ગઈ છે દાળમાં તડકો નાખીને મિક્સ કરી દીધી છે તો ચાલો હવે દાળ ફ્રાય ખાઈએ અને ટેસ્ટ કરીએ હવે ચાલો ફાઇનલી આપણા દાળ તડકા કે રાઈસ વોટર નો કહેવાય પેલા રેસીપી આપતા પેલા બોલતા શીખ સાચી વાત છે જો આપણે છે ને મસ્ત મજાના લાવ્યા હતા દાયિત્વના તો જો મસ્ત મજાના જીરા રાઈસ બનાવ્યા છે આ બાજુ દાળ તડકા બનાવી છે અને આ બાજુ મસ્ત મજાની ડીશ ડેકોર કરીને મેડમ મેળા છે ઝાપટવા અહીંયા ડેકોરેશન હરકો ફોટો લેવાનો તો તારો વિડીયો નથી ઉતારવાનો બહુ મસ્ત બન્યા હે મસ્ત ની કરે છે આ વિડીયો નહીં ઉતારવાનો એમ કહું છું હા તો જો મસ્ત મજાના રાધિકાએ તો સાખ્યા છે બાકી બધા પપ્પાને બધા ખાય પછી આપણે એના રિવ્યૂ લેવું કે કેવા બન્યા છે બાકી રાધિકાના રિવ્યૂ તો સારા છે પણ આ ઓલા જેવું છે કે જે બનાવે ને એની વસ્તુ સારી જ લાગે ને એવું એમ કઈ ન ન કે એવું કઈ ન હોય હું ના પાડતો પણ નો ભાવે પણ હોટલના જે આ નો ભાવ્યા હોટલમાં મને કોઈ દે ભાવતા જ નથી આ મેં બનાવ્યા ને મને બહુ ભાવ્યા એ મજા જ આવે હોટલમાં પંજાબી ખાવા જ આવે ને એટલે પેલા જો આ દિલ કા દાળ ફ્રાય કા દાળ તડકા હોય ને એટલે ખાવાની મજા જ આવે મને બહુ ભાવ્યા તો જો ચાલો મસ્ત મજાના દાળ રાઈસ મને આને લીધે મને ભૂલાઈ જાય છે દાળ ફ્રાય દાળ તડકા અને જીરા રાઈસ ખાવા ચાલો તો વાગવામાં આવી રહ્યા છે 8:15 ને મસ્ત મજાનું બધાએ વાળું કરી લીધું છે તો ચાલો આપણે પૂછીએ મમ્મીને કે કેવું લાગ્યું દાળ ફ્રાય
સરસ લાગે મેં તો ઈ જ ખાધું ઈ જ ખાધું બીજી વાર બનાવી તો ભાવે એવું છે ભાવે એમ. મને જ ભાવશે મને ભાઈ હોય એમ તો નકર હોટલમાં મને ન ભાવતું હોય પણ આજે ઘરે બનાવ્યું તો ભાવ્યું અમે તો ખાધું ને મૂર્ખ છે આ. એવું છે. અમે કોઈ એવું હોટલમાં ખાધું જ નથી. ઓ તને કેમ ખબર પંજાબી પણ રેસ્ટોરન્ટ આમ સ્વાદ આવ્યો હારો એટલે હારું લાગ્યું એમ નહીં આ આઈટમ છે ને પંજાબી ડીશની છે પંજાબી ડીશ હોય ને એમાં આપણે દાળ ભાત ન હોય એમાં આ વસ્તુ હોય પ્રસંગમાં હોય આ દાળ. હવે આ રાખવા મળ્યા છે હવે લે હવે નથી રાખતા. રાખવા મળ્યા છે. હવે રાખે છે બાકી તમે રંગોલી ને ઓલા પણ જાવ ને ત્યાં આ જ હોય છે. રેસ્ટોરન્ટ જ આવી ને આમંત્રણ મને તો વાળા. ભાવ્યા, પણ આ લોકોને શું કે ભૂખ હતી ને હમ. એટલે બબે રોટલી હારે ખાધી. ઠીક પપ્પાએ દાળ ખાધી કે નહીં ખાધી હતી દાળ પછી થોડીક ખાધી ઠીક થોડીક થોડીક ખાધી તો તે કેવી લાગી થોડીક મને થોડીક દાળમાં બહુ ન જાય ન જાય હું દાળમાં કાંદા લસણ હતો એટલે પણ એમાં એવું હતું રેસીપી વિડીયો ઉતારવો હતો કે નહીં એટલે નાખવું પડે એમ જ હતું નકર વળી વિચાર હતો એમ કાંઈ નહીં ચાલો તો આપણે જે મસ્ત વાળું થઈ ગયું છે ને અહીંયા જે રીલ્સ બનાવી છે ને એની એડિટ પણ થાય છે એટલે તમે રીલ્સ આવે ને તમે જોઈ લેજો કેવી રીતે અમે દાળ ફ્રાય બનાવ્યા હતા એવું એમ મને ભાવ્યા. મેં હમ. બીજી વાર હોટલ કીધા. હા આપણે ઓલી દાળ બનાવીને એમ જ દાળ છે બે ઈ દાળ આવે પણ આમાં ઓલા હું આપણે પીસી નાખ્યું હા આમ બ્લેન્ડર નહીં ફેરવવાનું આખે આખું રાખવાનું ઠેક આમાં blender નહીં ફેરવવાનું. બ્લેન્ડર નહીં ફેરવવાનું અને વઘાર કરવાનો લગ્નમાં હોતર નથી અમુક દાળ આવી જ આવે છે કાંદા ટમેટાનો વઘાર આખે કરવાનો આખી. જાડી એટલે તું રાખી હોય એમ બ્લેન્ડર ફેરવવાનું જ નહીં અને હમ ઉપર તેલનો તડકો મારે મસાલાનો બસ વઘાર કરી વઘાર કરે. માથે તડકો નાખી તો કાંઈ નહીં જો મમ્મીનું બ્લાઉઝ ઘણું ખરું થઈ ગયું છે બતાવો તે કટકો આ જો હાથો બાંય બધે છે. નીકળી ગઈ છે આ બે બાહુ. હમ. વાહ. વલનું કામકાજ ચાલે છે જો અહીંયા વચ્ચે બે વલ લાઈન કરી થઈ છે વળની છે. તો કાંઈ નહીં કેવું વર્ક લાગ્યું મમ્મીને કોમેન્ટ કરીને કહેજો બહુ તો વાગવામાં આવી રહ્યા છે 9:30 અને મસ્ત એન્જોય કરતા હતા ફોન નિંદર આવશે તો સુઈ જાવ નહીં એમ કહું દવા પીધી ક્યારે તમને ખબર પીધી તો હિયર ઇઝ અવર કુલર તો હું મસ્ત મજાનું ફોન ઘુમડતો તો હું છું કાંઈ નહીં કાંઈ નહીં તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો આજના વ્લોગમાં છે ને થોડુંક રેસીપી તમને પ્રોપર રીતે નથી આપી શક્યા પણ નેક્સ્ટ ટાઈમ પાછા બનાવશું ને ત્યારે પ્રોપર એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમને રેસીપી આપીશું અને બીજું એ કે હવે તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે તમે કોમેન્ટ કરીને કહેજો તો અમે છે ને જરૂરથી ટ્રાય કરીશું તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ને અહીંયા શું પીવું હશે તમે આવું છે ઉકાળો ઉકાળો ક્યાંથી લેવા ઉકાળો આ પાવડર છે ભાઈ કાંઈ નથી ભાઈ શેનો પાવડર છે શેનો પાવડર છે પતલા થવાનું પતલા થવાનો હા. આઈ હોપ કે તમે લોકો સમજી ગયા હશે ચાલો બાય બાય રાધે રાધે